હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ચણાના લોટનું શાક એકદમ નવી જ રીતે તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આપણે ચણાના લોટનું સેવનું શાક બહુ બનાવ્યું છે, કઢીનું શાક બહુ બનાવ્યું છે, પણ એક આ અલગ જ મેથડથી હું તમારી સાથે શેર કરું છું, જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને એનો ટેસ્ટ પણ એકદમ સરસ આપણે પંજાબી જેવો આવશે। તો તમે એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો એના ઇન્ગ્રેડિયન્ટ પણ તમને બતાવી દઉં। એમાં મેં 1 કપ આપણે ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે, ટમેટા છે 2 નંગ, 1 નંગ કાંદો છે, 2 થી 3 લીલા મરચા છે, 7 થી 8 કળી લસણ છે, ધાણા ભાજી છે 1 ટેબલસ્પૂન જેવી, 2 ટીસ્પૂન જેવી આપણે કસૂરી મેથી છે, 1 ટીસ્પૂન ધાણા છે આખા, 7 થી 8 દાણા મરી છે, 1 એલચો છે, 1 ટીસ્પૂન અજમો છે, 2 થી 3 સૂકા લાલ મરચા છે, મીઠું છે, તેલ છે અને રૂટીન મસાલા છે। તો બનાવવાનું ચાલુ કરીએ। પહેલા તો આપણે મિત્રો આ બેસન લીધું છે ને 1 કપ, એમાં અડધી ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન હિંગ અને 1/4 ટીસ્પૂન હળદર નાખીને અને 1/4 ટીસ્પૂન આપણે અજમો પણ નાખી દેશું। અજમાનો ટેસ્ટ આપણે કોઈ પણ બેસનની આઈટમ હોય છે ને એમાં સરસ લાગે છે, એટલે આ બધું આપણે મિક્સ કરી લેશું પહેલા તો। અને આનું બેટર આપણે બનાવવાનું છે રિબન કન્સિસ્ટન્સી આવે ને એવું, પતલું નહીં ઘાટું જ બનાવવાનું છે, એટલે આગળ આપણને પ્રોબ્લેમ ન આવે। તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આનું બેસન તૈયાર કરી લેશું। એકી સાથે પાણી નાખશો ને તો લમ્સ પડશે, એટલે તમારે કેર કરીને આ રીતે પાણી ધ્યાન રાખીને નાખવાનું છે, કેમ કે આપણે બેસનની રિબન કન્સિસ્ટન્સી એટલે કે એકદમ ઘાટું આપણે બનાવવાનું છે। તો આ રીતે જો આપણે બેટર તૈયાર કરી લીધું છે લમ્સ ફ્રી, અને આવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે। હવે આપણે ગેસ ઓન કરશું અને એમાં આપણે 2 ગ્લાસ જેવું પાણી મૂકી દેશું ગરમ કરવા માટે, કેમ કે આજે આપણે પાણીમાં શાક બનાવશું। તો આ રીતે 2 ગ્લાસ જેવું પાણી મૂકીને અને ઉકળવા દેશું। તો જો આપણું પાણી પણ ઉકળી ગયું છે અને જે આપણે આ બેસનનું બેટર તૈયાર કર્યું છે ને થીક એવું, એને આપણે આ રીતે ઝારામાં નાખીને અને થોડી થોડી 2 થી 3 બેચ તૈયાર કરી લેશું। અને જો તમારે ના પડે ને તો તમારે ચમચેથી પણ આ રીતે તમે તૈયાર કરી શકો છો। આવી રીતે તમારે ફેરવી દેવાનું ટૂંકમાં, એટલે આ એક જાડી સેવ જ તૈયાર થશે। આની પહેલા પણ મેં તમને આ રીતે એક બુંદીનો વિડીયો બતાવ્યો હતો મિત્રો, એ પણ તમે કરવા જેવો છે, બુંદીના લાડુ, આમ મોતીચૂર લાડુ। અને જો આપણે ફૂલ ફ્લેમ જ રાખવાની છે, કેમ કે આપણે આને બોઇલ લેવાનું છે, એટલે આપણે ઉપર આવે ને પછી જ આપણે એમાં ચમચો હલાવવાનો છે, નહીંતર લોચો થઈ જશે। એટલે નાની નાની ટ્રિક્સ તમે ખાસ નોટ કરજો। જો આપણે એક ઉફાણો આવી ગયો છે તો હવે એને આપણે આ રીતે હલાવી લેશું, અને આને આપણે બહુ વધારે નથી પકવવાની, નહીંતર લોચો થઈ જશે। 2 થી 3 સેકન્ડ જ આ રીતે આપણે ઉફાણામાં પકવી લેવાની છે, એટલે કે ઉકળતા પાણીમાં આવી રીતે તમારે હવે હલાવી લઈ લેશું આપણે પછી એક પ્લેટમાં। ટૂંકમાં આપણે આને કૂક કરવાની છે, કાચી ન રહેવી જોઈએ। તો જો આપણી આ સેવ પણ જાડી સેવ પણ કૂક થઈ ગઈ છે, તો એને આપણે આ રીતે ઠંડી કરવા માટે એક મોટી પ્લેટ લેવાની છે અને એને ઠંડી થવા દેવાની છે। ખાસ નોટ કરજો, પાણી નિતારી આ રીતે આપણે એને લઈ લેશું। તો આ રીતે જો આપણે પ્લેટમાં લઈ લીધી છે અને આવી રીતે આપણે 2 થી 3 બેચ જેટલો તમારો લોટ હોય ને એ પ્રમાણે તમારે તૈયાર કરી લેવાની છે, વધારે એકી સાથે નહીં નાખતા। પછી પાછી આપણે બીજી બેચ આ રીતે તૈયાર કરી લેશું। તમારે ન પડે ને બીજી વખત જો બેટર આપણું થોડો ટાઈમ થાય ને તો થીક થઈ જાય છે, એટલે તમારે ચમચો ફેરવી દેવાનો। ખાસ આ નાની નાની બધી ધ્યાન રાખજો મિત્રો, આવી રીતે તમે ચમચો ફેરવશો ને એટલે બધી તમારી સેવ પડી જશે। આજે આપણે ડાયરેક્ટ તેલમાં નહીં પણ પાણીમાં આપણે ચણાના લોટનું શાક બનાવીએ છીએ, અને આ એટલું મીઠું થાય છે ને મિત્રો કે તમને પણ નવાઈ લાગશે। તો આપણી બીજી બેચ પણ તૈયાર થઈ ગઈ છે।
ટૂંકમાં આપણી આ સેવ જાડી સેવ કાચી ન રહેવી જોઈએ, ખાસ નોટ કરજો, નહીંતર તમારે શાકનો ટેસ્ટ નહીં આવે. તો હવે આ રીતે આપણે બધી બેચ તૈયાર કરી લેશું. મિત્રો આમાં થોડીક સેવ બાકી રહી જાય ને તો પણ કાંઈ વાંધો નહીં, કેમ કે આ પાણીનો આપણે ઉપયોગ હું તમને છેલ્લે બતાવીશ. આ રીતે જો આપણે સેવ પાડી લીધી છે, હવે આને ઠંડી થવા દેશું. હવે આપણે 1 કપ બેસનની સેવ બનાવી છે, તો એની સામે હું તમને મસાલો પણ બતાવી દઉં કે આપણે મિક્સર જારમાં મસાલો તૈયાર કરવાનો છે. તો 1 ટીસ્પૂન આપણે ધાણા આખા લીધા છે અને 2 થી 3 સૂકા લાલ મરચાં લેશું. 1 ટીસ્પૂન આખું જીરું લીધું છે અને 7 થી 8 દાણા મરી આપણે, અને પછી 7 થી 8 કળી આપણે લસણ લીધું છે. 1 થી 2 લીલા મરચાંના કટકા કર્યા. જો તમે તીખું ઓછું ખાતા હો તો તમે લાલ મરચાં કે લીલા મરચાં એવોર્ડ કરી શકો છો. 1 કાંદો સમાર્યો છે, એને નાખી દેશું. 2 ટમેટા લીધા છે, એ નાખી દેશું. અને હવે આપણે 2 ટેબલ સ્પૂન જેવું પાણી નાખી દેશું, એટલે એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થાય. અને આની દરદરી એવી પેસ્ટ કરશું, ફાઇન પેસ્ટ નથી કરવાની, એટલે એનો ટેસ્ટ બહુ સરસ લાગશે. તો આ રીતે જો આપણે દરદરી એવી સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે, કેમ કે આપણે લાલ મરચાંના સૂકા લાલ મરચાં વાપર્યા છે. અને આ બાજુ આપણી સેવ પણ ઠંડી થઈ ગઈ છે. જો તમને ખ્યાલ આવી જશે હું બતાવું તો, કેમ કે આપણે પાણીમાં કૂક કરી છે ને તો પણ એકદમ સરસ જોવો થઈ છે, જરાય પણ ચીકણી કે જરાય આપણે લોચા જેવી નથી થઈ. તમને ખ્યાલ આવી ગયો? એટલે એકદમ સરસ આ સેવ પણ મીઠી જ થાય છે, જુઓ છે ને. એટલે આ રીતે ઠંડી થયા પછી તમે કરશો ને તો સરસ એનું ટેક્સચર હશે. હવે આપણે વઘાર કરવાનો છે, તો ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દેશું. તો આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ છે અને એમાં આપણે હવે વઘાર કરશું. તો 1/2 ટીસ્પૂન જેવું આખું જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને 1 મોટી એલાયચી એટલે કે એલચો નાખી દેશું. અને જે આપણે આ ગ્રેવી કરી છે ને એ નાખી દેશું. અને એમાં આપણે હવે ગેસની ફ્લેમ હવે સ્લો કરી અને મસાલા કરશું. તો 1/4 ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન જેવું લાલ કાશ્મીરી મરચું અને 1 ટીસ્પૂન જેવું ધાણા જીરું આ નાખીને અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું ગ્રેવીના ભાગનું, કેમ કે આપણે સેવ બનાવવામાં પણ મીઠું નાખ્યું છે. અને આને આપણે મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે મસાલા પણ કરી લીધા છે ને હવે થોડુંક આપણે 2 ટેબલ સ્પૂન જેવું પાણી નાખી દેશું એટલે મસાલા દાજે નહીં. અને આને આપણે હવે ઢાંકીને એકદમ સરસ ગ્રેવી પહેલાં કૂક કરી લેવાની છે, સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર. એટલે ગ્રેવી કૂક થશે ને તો જ શાકનો ટેસ્ટ સરસ આવશે. તો 2 થી 3 મિનિટ થઈ છે અને જો આપણી ગ્રેવી તેલ પણ છૂટું પડી ગયું છે. આ ગ્રેવી તમે સરખી પકવશો ને તો જ શાકનો ટેસ્ટ આવશે. શાકમાં ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ટેસ્ટ નથી આવતો, ફીકું લાગે છે, પણ એનું મેઇન રીઝન છે ને મિત્રો, તમારે કોઈ પણ શાકને પહેલાં તેલમાં કૂક કરી લેવાનું સરખું એવું, પછી જ આપણે એમાં આગળ પ્રોસિજર કરવાની. તમે જલ્દી આપણે લોકોને શાક બનાવી લેવું હોય છે તો એનો ટેસ્ટ એટલો આપણને નથી રિઝલ્ટ મળતું. તો જુઓ હવે એકદમ સરસ આપણી ગ્રેવી કૂક જ થઈ ગઈ છે. તો આ સ્ટેજે આપણે જે આ પાણી સેવ ઉકાળી હતી ને પાણીમાં, એ પાણી જ આપણે અત્યારે એડ કરી લેશું. એટલે એનું એકદમ ઉકળેલું જ પાણી છે આ. અને એક્સ્ટ્રા આપણે 1 ગ્લાસ હજી નાખી દેશું, કેમ કે આપણે આમાં સેવ નાખવાની છે એટલે થોડુંક ક્વોન્ટિટી આપણે રાખશું પાણીની. પછી તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ થોડી ઘણી કરી શકો છો, પણ અત્યારે મેં ટોટલી 2 ગ્લાસ જેવું પાણી નાખ્યું છે. અને હવે આને આપણે પાછું ઢાંકીને ઉકળવા દેશું. એકદમ સરસ વઘાર ઉકળશે ને તો જ એમાં આપણે સેવ સરસ એડ થશે.
તો 2 થી 3 મિનિટ થઈ છે અને જુઓ આપણું પાણી પણ સરસ ઉકળી ગયું છે, તમને ખ્યાલ આવી જતો હશે. હવે આ ઉકળતા પાણીમાં જ આપણે વઘાર ટૂંકમાં છે પાણી એટલે આ જે સેવ આપણે પાણીમાં ઉકાળી છે ને એ નાખી દેશું. જો મિત્રો એકદમ છૂટી છૂટી આપણી બધી સેવ તૈયાર થઈ છે. મિત્રો આ તમે ગટા સબ્જી જેવું લાગશે, એકદમ ટેસ્ટી થાય છે. આપણે ગટા સબ્જી કરીએ છીએ ને રાજસ્થાની આઈટમ, ત્યારે પણ આપણે આ રીતે જ કરીએ છીએ. તો હવે આને આપણે પાછું જો ઉકાળી લેશું. થોડીક આપણે કસૂરી મેથી 1 ટીસ્પૂન જેવી હવે નાખી દેશું, એટલે એકદમ આપણે શાકનો ટેસ્ટ અનેક ગણો વધી જશે અને આપણે રેસ્ટોરન્ટ જેવી સબ્જી તૈયાર થશે. તો હવે આને આપણે ઢાંકીને હજી 1 મિનિટ ઉકાળી લેશું, એટલે એકદમ સરસ આપણું શાકની ગ્રેવી તૈયાર થઈ જાય. તો 2 થી 3 મિનિટ થઈ છે અને આપણી ગ્રેવી પણ ઠીક થઈ ગઈ છે. જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે. આટલી ગ્રેવી આપણે રાખવાની છે, કેમ કે બેસનની સબ્જી છે એટલે થોડીક ઠીક થઈ જશે. તો હવે આપણે એને સર્વ કરી લેશું. તો લાસ્ટમાં આપણે થોડી એવી ધાણા ભાજી નાખશું અને હવે આપણે સર્વ કરી લઈશું. આ શાકનો ટેસ્ટ મિત્રો આપણે છોલે રાજમા બધાને ભૂલાવી દઈએ ને એવો સરસ થયો છે. આ ગ્રેવી તમે છોલે રાજમા ગમે પંજાબી શાકમાં વાપરી શકો છો. જુઓ એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણું પાણીમાં ચણાના લોટનું શાક પહેલાં તૈયાર થયું છે. તો તમે ચોક્કસ એક વખત આ રીતે પણ ટ્રાય કરજો. ગુજરાતી આપણે શાક બનાવીએ છીએ ને તો કઢીનું શાક બનાવીએ છીએ, પણ આ શાકનો ટેસ્ટ અલગ જ છે. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.